વલસાડ જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ મનીષ રાયની આગેવાનીમાં યોજાઈ હતી. કરોડો રૂપિયાના વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિરોધ પક્ષના એકમાત્ર સભ્યએ લાખો રૂપિયાના ચૂકવણીને લઈને ધારદાર દલીલો કરી હતી. તો વિકાસના કામો અંગે પક્ષપાત કરવામાં આવે તો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉમરગામ પાલિકામાં ગત સમયે બ્લેકલિસ્ટ કરાયેલી એક એજન્સીના બિલ ચૂકવણીને લઈ ફરી મન પરિવર્તનની બાબત ચર્ચામાં આવી હતી. પાણીનો વેરો આગામી એપ્રિલ માસથી ડબલ કરી વધારવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ઉમરગામ પાલિકાના વોર્ડમાં ભૂતિયા પાણીના કનેક્શન અંગે અને ગેરકાયદેસર બાંધકામો મામલે જવાબદાર કોણ હતું એવો પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા 70% ગેરકાયદેસર બાંધકામ વર્ષોથી હોવાનો ટકોર કરતા સભામાં સોંપો પડી ગયો હતો. 2024 લોકસભાના ઇલેક્શન પછી આચારસંહિતા પૈતા પછી હવે આ પહેલું ઉમરગામ નગરપાલિકામાં પહેલી સામાન્ય સભા થાય છે. એમાં 12 જેટલા મુદ્દાઓ અત્યારે લીધા છે. એમાં મુખ્ય મુદ્દાઓમાં આયોજન છે. લગભગ 10 કરોડ રૂપિયાનું લગભગ આયોજન કરવાની વાત છે. અને એક બીજા મુદ્દામાં પીએમસી અને થર્ડ પાર્ટી એજન્સી નક્કી કરવાની એક બાબત છે. વેરાના દરમાં કંઈક વધારો કરવાની ચર્ચા થઈ અત્યારે. જે ઇલીગલ પાણીના ઇલીગલ કનેક્શન હતા એને કેવી રીતે રેગ્યુલરાઇઝ કરવાનું અને પેનલ્ટી કે લેવાનું કે નહીં એની એક ચર્ચા થઈ. ને મુખ્ય મુદ્દાઓમાં આ જ મુદ્દાઓ રહ્યા. અને હવે રેગ્યુલર કામમાં આપણા કામો સારા એવા ચાલી રહ્યા છે, વિકાસના કામો, જેમાં કે ક્રિકેટ ગ્રાઉન્ડ, લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. મોટા ભાગે જે વર્ષો જૂના કામો જે અટકેલા હતા કે ટેકનિકલી કે જે કંઈ પણ રીતે કામ નહીં થતા હતા એ અત્યારે હોપફુલી ચાલી રહ્યા છે. ને લગભગ હવે અમે વર્ષની અંદર અને જેટલા કામો હાથ પર લીધા છે એ વર્ષની અંદર લગભગ પતી જાય એ રીતે અમે કામ કરી રહ્યા છે.